ટાટ એચએસ પ્રિલિમ એક્ઝામને બસ બહુ જ થોડા દિવસો બાકી છે અને ઘણા બધા મિત્રોના એવા ક્વેશ્ચન હોય છે, એવું એમને મૂંઝારો છે કે સર 11-12ના કેમેસ્ટ્રીના જેટલા પણ ચેપ્ટર્સ એવા છે કે જેમાં તમારે મેથેમેટિકલ કંઈક સૂત્રો વાપરીને ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી આન્સર લાવવાનો, એમાં સૌથી વધારે તકલીફ પડે છે. એના માટે કંઈક ટેકનિક, કંઈક ટ્રીક સર અમને કહો, અમને સમજાતું નથી. એના માટેની આપણી બેચમાં તો જોરદાર ટેકનિક, ટ્રીક, ફોર્મ્યુલા, નોટ્સ બધું છોકરાઓને મિત્રોને આપેલું જ છે. પણ જે મિત્રો ખાલી યુટ્યુબ સાથે જોડાયેલા છે એમના માટે પણ આ ખાસ વસ્તુ કામની છે કે તમે એવું કરો કે આ જે પણ કોઈ ક્વેશ્ચન છે ખાલી 3 સ્ટેપ, હું બહુ સિમ્પલ 3 સ્ટેપમાં એક જોરદાર એક ટ્રીક શીખવાડું છું. 3 જ સ્ટેપમાં તમને પરફેક્ટ ખબર પડી જશે. પહેલી વાર તમે જ્યારે પણ ક્વેશ્ચન વાંચો તો એક જ વસ્તુ કરો કે આ ક્વેશ્ચન જોવો છો ઉપરથી ફટાફટ થોડો જોઈ લો, વાંચી લો અને એટલું નક્કી કરો કે કયા સ્ટાન્ડર્ડનો કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. બીજી વાર તમે જ્યારે ફરીવાર એનો જ ક્વેશ્ચન વાંચો ત્યારે એમાં જુઓ કે હવે આ ચેપ્ટર સમજે કે દ્રાવણો ચેપ્ટરનો ક્વેશ્ચન છે અને આ જે ક્વેશ્ચન છે એ અચ્છા ઉત્કલન બિંદુવાળો ક્વેશ્ચન છે, તો ટોપિક ખબર પડી. બસ આટલું સમજાયું. પછી સાઈડમાં રફમાં ક્યાંક ઉત્કલન બિંદુની અથવા રાઉલ્ટની છે અથવા કોઈ પણ ટોપિકનું જે પણ સૂત્ર છે સૂત્ર લખો અને પછી ત્રીજી વાર ક્વેશ્ચન વાંચો. ત્રીજી વાર તમે જે ક્વેશ્ચન વાંચો છો એમાં એ જુઓ કે આ સૂત્રમાં જે વસ્તુ જોઈએ છે એમાં કઈ કઈ વસ્તુ ક્વેશ્ચનમાં આપેલી છે. યસ, આ આપેલું છે, આ આપેલું છે, આપેલું છે. તમે ખાલી ટોપિક ઓળખીને સૂત્ર લખશો, ચેલેન્જ મારીને કહું છું 70% ક્વેશ્ચન તમારો ત્યાં જ સોલ્વ થઈ ગયો હોય છે. સૌથી મોટી બધા વિદ્યાર્થીઓને એ જ તકલીફ હોય છે કે સૌથી પહેલાં આપણો હાથ ઉપડતો નથી કે આ ટોપિક, આ ક્વેશ્ચન, આ એમસીક્યુ મને નહીં જ આવડે એવી માનસિકતા હોય છે. ભલે નહીં આવડે, લેટ્સ ટ્રાય એવી માનસિકતાથી જાઓ કે ભાઈ ચલો હું ટ્રાય કરું, આવડશે જ. સૂત્ર લખો, અમુક ડેટા જુઓ, ઓટોમેટિક તમારું માઇન્ડ એને પ્રોસેસ કરશે અને ચેટ જીપીટી જેવી રીતે પ્રોસેસ કરીને આન્સર આપે છે એવી રીતે તમારું દિમાગ તમને આઈડિયા આપશે જ કે આમાં આ ડેટા મૂકીએ એટલે આ રીતે આન્સર આવે. તો આવા જેટલા પણ મેથેમેટિકલ ક્વેશ્ચન છે બસ આ ટેકનિકથી સોલ્વ કરશો, 110% તમારા બધા ક્વેશ્ચન સોલ્વ થશે. ટાટ એચએસની પ્રિપરેશન કરી રહેલા બધા મિત્રોને મારે બેસ્ટ ઓફ લક કેવું છે અને જે પણ કોઈ મિત્રોને આપણા કોઈ પણ કોર્સમાં બેચમાં જોડાવાનું બાકી હોય જોડાઈ જજો. ફરી આ મોકો લાઈફમાં બીજી વાર નહીં મળે.